રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 11 જેવું થઈ ગયું છે અને આપણે સાસણ જવાનું નક્કી થયું છે 11 વાગે. તો તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર અને આગળ વિડીયોમાં બન્યા રહ્યો. તમને દેખાડું કંઈક સાસણની નવી જ મજા. ઘડીક કામ હમણાં લઈ લઉં 2 મિનિટ. જો મિત્રો, સાસણ જવા માટે તૈયાર થઈ ગયા છે. ગાડી ભરી લીધી છે અને સાપરના પહેલાં ટોલ નાકે પહોંચી ગયા છે. ગાડી થોડીક ભરી છે, ધૂળવાળી સાફ કરવાની રહી ગઈ, પણ તાલાળા આપણે સર્વિસ કરાવી નાખશું અને રોડ ઉપર પહોંચી ગયા છે. અને અહીંયા ફાસ્ટેગ કરાવવા માટે ઊભા રહી ગયા છે. આ ભાઈ ફાસ્ટેગ કરે છે. જો મિત્રો, શાંત હાઈવે છે. શાંત નથી આ ગોંડલ રોડ વાળો હાઈવે. આ શાંત હોય હાપર વાળો. ફૂલ બાકા ઝીકી બોલે. જો મિત્રો, બાપા સીતારામ હોટલ છે અને આપણે હોલ્ટ પાડ્યો છે અહીંયા ચા પાણી નાસ્તાનો. દિયાનભાઈ થઈ ગયા ભૂખ્યા, એના માટે લેવાની છે રોટલી. મના હોટી ખાવી? હોટી રોટલી લેવા માટે ઊભા રહી ગયા છે અને રોટલી બને છે. ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છીએ જુનાગઢ ને દિયાનભાઈ નિંદર કરીને ઉઠી ગયા છે અને હવે અહીંયા થોડો હોલ્ડ પાડ્યો છે જમીન અને પાછા સાસણ બાજુ નીકળશું. જો ભાઈ, જુનાગઢ રોડ ઉપર થઈ અમે અને જમવા જાય છે. જો ભાઈ, બાઈઓ આગળ હાલી જાય છે અને અમે પાસે જાય. મારા મમ્મી આવેલા જાય. નયનભાઈ ગાડી પાર્ક કરે છે. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. મિત્રો, સાસણ પહોંચી ગયા છે 5 વાગ્યાના અને વેકેશનના છેલ્લો શનિ રવિ છે તો ક્યાંય રૂમ મળતો નથી અને રૂમ ગોતવા માટે ગયા છે ને અમે બાપ દીકરો અહીંયા જલસા અને આરામ કરી હતી. એટલે રૂમની માથાકૂટ હાલે છે. રૂમ મળી જાય પછી ફાઇનલ તમને બતાવું કે આપણે ક્યાં રોકાણા છીએ. અને થોડીક બફારો અને ગરમી છે. 6 વાગી ગયા એટલે અત્યારે તો વાંધો નથી. Sorry, I don't provide instrumentals here, but let me know if you like song lyrics inspired by. જો ભાઈ, ફાઇનલી રિસોર્ટમાં રૂમ બુક થઈ ગયો છે અને મળી ગયો છે અને અમે આવી ગયા છીએ. ને આવતા વેત ગરમી થઈ હતી તો સ્વિમિંગ પુલમાં નાહવા પડવું છે. આ મેડમ કપડાં લઈને આવેલા આવે એટલે આપણે કપડાં ચેન્જ કરીને નાહવા પડવાનું છે. જો આવો કંઈક રિસોર્ટનો નજારો આવે. એમાં સામે ગાડી પાર્ક કરી નાખીએ. અહીંયા ધીરે ધીરે બધા સ્વિમિંગ પુલમાં નાહવા પડી. જો સ્વિમિંગ પુલનો વ્યૂ જો. જો મિત્રો, સ્વિમિંગ પુલમાં નાહી ધોઈને થાકી ગયા હતા અને જમવા બેસી ગયા હતા. જમીન વ્લોગ લેવાનું એમાં ભૂલાઈ જ ગયું, થકાઈ ગયું હતું એટલે તો જમી કરીને અને થોડાક આડા પડ્યા છે. અને દિયાનભાઈ જો અહીંયા હોવાની તૈયારી કરે છે. મા દીકરો બે મોબાઈલ જોવે છે. અને હોવાની તૈયારી કરે છે. અને અહીંયા અસલ નેચરલ વાતાવરણ છે એટલે ખાવા પીવાની ને રખડવાની મજા આવી ગઈ છે. તો આ સાથે જ
આ સાથે અહીંનો આજના દિવસનો વ્લોગ આપણે પૂરો કરશું. જો તમને આવો જ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, શેર કરી દો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. બાકી આવા નવા વિડીયોમાં સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય. જો ભાઈ જો મિત્રો, દીવભાઈને સૂઈ જવું છે અને હમા એવું કરે છે. ફૂલ થાકી ગયા છે અમારા દીવભાઈ અને એ હમા એવું કરે છે. શું કરો છો તમે? ટાટા કહી દો તો ટાટા કહી દો બધા.